હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં થશો તો સ્વાગત છે એક મારા નવા વ્લોગ વિડીયોમાં ને ભાઈ આજ આપણે જઈએ છીએ એક ધાર્મિક સ્થળે ને ભાઈ આપણે આજે એનો વ્લોગ બનાવવાનો છે તો આપણે થોડીક જ્ઞાનની માહિતી આવે એવું બધું આપણે આપવાનું છે તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ને આપણે યારે આવે છે બધા ફેમિલી વાળા ને ગોપાલભાઈ આવે છે પછી અતુલ આવે છે ને ભાઈ એક ભાઈ આપણે બીજા દેશમાંથી આવ્યા છે તો એ આવે છે તો આપણે બધા જવાનું છે ભાઈ એવું બધું છે અત્યારે અને ભાઈ અત્યારનો નજારો છે ને ભાઈ સરસ મજાનો છે ને ભાઈ ખબર નહીં વરસાદનું શું છે આ વખતે કઈ ખબર નથી પડતી મોડું વરસ રહેવાનું છે એવું લાગે છે તો ભાઈ તમારી બાજુ વરસાદ કેવો છે નહીં કહી દેજો ભાઈ કેમ કે ભાઈ અહીંયા તો અમારે અત્યારે બિલકુલ વરસાદ નથી લગભગ કેટલા મહિનો થવા આવ્યો તો હજી વરસાદ આવ્યો નથી ને ભાઈ અત્યારે તો તડક્યો છે ભાઈ એવું કઈ છે નથી ને ભાઈ એવું લાગતું નથી કે વરસાદ આવશે કે નહીં આવે એક કે બે વાર વરસાદ આવી ગયો છે લગભગ ને એવું છે બધું તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને ભાઈ આજ આપણે જવાનું છે ગલતીશો ને ત્યાંની થોડીક માહિતી વિશે આપણે થોડોક વિડીયો બનાવવાનો છે ને ત્યાં જે કયો છે અમુક વસ્તુ એનો જે લોકોને ન ખબર હોય ને તો એને આપણે થોડુંક માહિતી આપી દઈશું તો એવો આપણે થોડોક આમ વ્લોગ બનાવવાનો છે વિડીયો બનાવવાનો છે વ્લોગ તો આપણે રોજ બનાવી છીએ પણ આમ થોડોક માહિતી ટાઈપ ને એવું કંઈક આપણે બનાવી થોડુંક અલગ કરવી આમ રોજ વ્લોગ તો આપણે ચાલુ જ છે થોડુંક અલગ કરવી આપણે એવું છે ને આપણે યારે આવશે ગોપીબેન શું કહું ગોપીબેન મજામાં ક્યાં જવું છે ગલતેશ્વર જવું છે હું લેવા જાઉં ગલતેશ્વર હે નાવા જવાનું છે એવું છે આમાં બોલવાનું હોય ક્યાં જવાનું છે નાવા જવાનું અત્યારે ગોપીબેન માયક છે શું કહું ગોપીબેન માયકમાં બોલવાનું મજા નાવા જવું છે એમને ગોપીબેન ભાઈ તૈયાર થઈ ગયા છે એવું છે Hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want. ભાઈ એન્ટ્રી ગેટ ને ભાઈ અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે 10 રૂપિયાની ટુ વ્હીલની છે ટિકિટ જોઈ લો 10 રૂપિયાની ટિકિટ મળશે ને ભાઈ આ છે એન્ટ્રી ગેટ ને આપણી એક આ ગાડી વાંહી હતી તો આપણે એની વાત જોતા હતા લાવજો ટિકિટ લઈ લીધી હા લઈ લીધી તો ભાઈ જે લોકલ છે ને એને તો ખબર છે કે ટિકિટ લેવાની હોય પણ જે અહીંના બહારથી આવતો હોય ને ભાઈ એને નહીં ખબર કે ટિકિટ લેવાની હોય એવું છે તો અત્યારે બધી ગાડીઓ અહીં ટિકિટ લેતા થઈ છે જોઈ લો અને અહીંથી આપણે જવાનું છે પાર્કિંગમાં આપણે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે ભાઈ આજના વ્લોગમાં આ બાજુ છે ટુ વ્હીલ પાર્કિંગ ને આ બાજુ છે વિશાળ પાર્કિંગ મોટી ગાડીનું એનું બધું પાર્કિંગ છે ને ભાઈ આ બાજુ કે આજુબાજુમાં કોઈ ગાડી પાર્કિંગ કરવાની નહીં જ્યાં પાર્કિંગ છે એમાં જ પાર્કિંગ કરવાનું એવું છે ભાઈ તો હું તમને બધી સંપૂર્ણ માહિતી આપી દઉં આજના વ્લોગમાં વિડીયોમાં ભાઈ તો અહીંયા બધા બોર્ડ મારેલા જ છે ભાઈ કે નો પાર્કિંગ છે તો કોઈએ પણ નો પાર્કિંગમાં એમાં ગાડી પાર્ક કરવી નહીં ભાઈ ટુ વ્હીલનું પાર્કિંગ છે આ બાજુ જોઈ લો આ બાજુ છે ટુ વ્હીલનું પાર્કિંગ ને મોટી ગાડી આપણી હોય ને તો એની પાર્કિંગ છે આ બાજુ અંદરની સાઈડ અને આ બાજુ પાછળ છે ને ટુ વ્હીલનું પાર્કિંગ છે આ બાજુ જોઈ લો એટલે મહેરબાની કરીને તમે ભાઈ આવતો હોય ને તો પાર્કિંગની સુવિધા છે ને તો એમાં જ તે ભાઈ ગાડી પાર્ક કરી બીજી જગ્યાએ કોઈ ગાડી પાર્ક કરવી નહીં તો એ વાત ખાસ ધ્યાન રાખવાનું આપણે જો આ સરસ મજાનું વિશાળ પાર્કિંગ છે ટુ વ્હીલનું આ બાજુ છે જો અહીંયા ભાઈ બધી ગાડી પાર્કિંગ કરેલી છે જોઈ લો આ બે ભાઈ આવે છે એ આપણે હારે છે આ બે ભાઈ કેમ છે ભાઈ મજામાં હા ભાઈ ને આ ભાઈ આવે છે આપણે ગામડે છે મજામાં તો સરસ મજાનું અહીંયા પાણીની રીતે આપણે પીવાનું આયોજન કરેલું છે મંદિરના ટ્રસ્ટ તરફથી આવું બધું છે ને અહીંયા એન્ટ્રી ગેટ છે મંદિર ને એની પાછળ એક રસ્તો છે ત્યાંથી જવાય અને આ છે મહાદેવનું હમણાં જે નવું બનાવ્યું છે પેન્ટિંગ ટાઈપ એવું કોઈ સરસ મજાનું છે જો આ છે એન્ટ્રી ગેટ પેલા અહીંયા ફોટોશૂટ માટે બનાવેલું છે વેલકમ ગલતેશ્વર અને જો અહીંયા બધા ફોટો ને એવું પાડે છે તો આ છે અહીંથી એન્ટ્રી ગેટ એ તમને બતાવી દઉં સરસ મજાનો એન્ટ્રી ગેટ છે આ ગોપીબેન તો હવે આપણે લઈ લેવી એન્ટ્રી અંદર તો સરસ મજાનો અહીંયા તો લાગે ને તો એના માટે અહીંયા સરસ મજાનું શું કહેવાય સાંઈ હાલવાની બનાવ્યું છે શું કેવું ભાઈ હા મજામાં હા મજામાં આપણે છે ને બધું નાવાનું છે નાવા તો આ બધું સરસ મજાનું બેહવાની સુવિધા છે એ આપણે તમને પછી બતાવી જો અહીંયા તો ફોટો શૂટનું
સરસ મજાનું લોકેશન બનાવવાનું છે ને બધા ફોટો પાડે છે એવું છે. હા તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. શું કેવો તો કાકા? હા હાલો તો સરસ મજાનું ભાઈ. અત્યારે તડક્યો છે ને ભાઈ, લોકેશન જરાક મજા આવે તડક્યામાં. તે કંઈ લાગે નહીં તડક્યો, કેમ કે બધું વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ જ લાગે. જો અને અહીંયા એક મંદિર છે, એક આ બાજુ છે. જો હાલો હાલો ગાઈજીસ. ને ભાઈ અહીંયા છે બૂટ ચંપલ મૂકવા માટે સરસ મજાની સુવિધા બનાવેલી છે ભાઈ. જો અહીંયા ભાઈ સરસ મજાનું મંદિર છે ભાઈ, જોઈ લો. અહીંયા છે 12 જ્યોતિર્લિંગ દર્શન. અહીંથી પ્રવેશ દ્વાર છે. અહીંયા બધાના દાનવીરના નામ લખેલા છે. બધા દાનવીર હોય ને ભાઈ એના નામ લખેલા. તો ભાઈ અંદર છે ને ભાઈ વિડીયો શૂટ કરવાની મનાય છે, તો આપણે અંદરનું નહીં બહારનું બધું બતાવી દેવી તમને, બરોબર ને ભાઈ. આ છે મેન મંદિર. આ તો ખાલી દર્શન માટે જ બનાવેલું છે, પણ મેન મંદિર આ છે. હાલો તો ન્યાય આપણે બનાવી અને આપણે અંદર નહીં બતાવ્યું. હા ભાઈ તો સરસ મજાના અહીંયા બહુ મોટો કેવા ને ડંકો. અહીંયા આ છે તાપી. એ તમને બતાવ્યું હમણાં નીચે જઈને. આપણે જવાનું છે. હાલો જવાનું છે ને આપણે ભાઈ? હા તારે આવવાનું છે? આવવાનું હાલો તો આ રીતે ભાઈ કાર્ડ ને ટિકિટ લેવાની છે અહીંથી. હાલો તમને બતાવી દેવી. સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. અહીંયા ભાઈ નાવાનું હાલે મસ્ત મજાનું. જો અહીંયા નીચે જવા માટે લિફ્ટની સુવિધા મૂકેલી છે, પણ ફિલહાલ અત્યારે હમણાં બંધ છે. જો અહીંયા લિફ્ટની સુવિધા છે, પણ હમણાં બંધ છે એવું છે. અને અત્યારે ભાઈ ગરમ બહુ લાગે છે, કેમ કે ચંપલ આપણે જ્યાં મંદિરના ટ્રસ્ટમાં મુકાઈ દેશે એટલે ભાઈ હમણાં જરા વધારે ઊનું લાગે છે એવું છે. હવે અત્યારે જો સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાનું આવું છે. ઉપર તમને મેં કીધું હતું ને કે લિફ્ટનું છે. અહીંયા જોરી લિફ્ટ, હા જોરી લિફ્ટની સુવિધા છે, પણ ફિલહાલ હમણાં બંધ છે ભાઈ એવું છે. આપણે તમને બતાવી દેવી ત્રિવેણી સંગમના કુંડનું જે ઓલું આયોજન છે ને એ બધું તમને બતાવી દેવી સરસ મજાનું. જો આ રીતે છે બધું. અહીંયા નાતા હોય બધા. જો કેટલા કુંડ છે? 1 2 3 4 કુંડ છે ભાઈ એવું છે. મારે હારે બધા હતા ને એ તો બધા વહી જાય આમ નાવા, અને હું જાય વ્લોગ શૂટ કરું છું. જો એવું છે બધું. અત્યારે આ તાપી છે, અહીંયા બધા મારા હારે હતા ને એ તો બધા વહી જાય છે ને ભાઈ. જો સરસ મજાનું છે અત્યારે નાવાનું તે. એટલે ભાઈ ફક્ત ને ફક્ત ખાલી 50 રૂપિયા ટિકિટ છે નાવાની. અને નાવું આપણે તમારે જ્યાં લાગીને નાવું ચાલે. હારો હાલો તો હવે હું જાઉં નાવા, અને પછી હવે મળ્યું પાછા. હાલ તો મિત્રો તમને મારે હાલત જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે કેટલું નાહે એમ. લગભગ 3 કલાક થઈ ગયા નાહ્યા એના ભાઈ. કારુના નાહ્યું છે ને હજી આપણા બધા ધુરંદર બધા હજી આવતા જ તો હજી એક આ ધુરંદર આવ્યો છે હમણાં. બધા ધુરંદર બધા આવતા જ નથી. હજી એક આ હમણાં આવ્યો છે ને હજી બીજા બધા તો બાકી છે, જે કોઈ આવતા નથી. ગોપીબેન ને પૂછતું. ગોપી કેવી મજા આવી? ક્યાં મજા આવી ગઈ?
હવે અહીંયા છે ને છેલ્લે ના બહુ મજા આવી હા એવું છે હે ભાઈ બીજા બધા તો આવતા નહીં જોઈએ કા આવ્યો એક આ ધુરંદર આવી જાય મજા આવી ભાઈ હા ફૂલ ફૂલ એક આ આવ્યો ભાઈ મજા આવી બાકા શીખી બીજી વાત નહીં ફૂલ બાકાજી કે બોલાવી દીધી ભાઈ ફૂલ બાકાજી હા ગોપી બેન કહે છે ફૂલ બાકાજી કે ભાઈ બહુ મજા આવી ગઈ ભાઈ હા મને ને ભાઈ હવે કઈ છે ઘરવાળી કેમ કે ભાઈ અમે કેટલા વાગ્યા છે આપણે અમે લગભગ 12 વાગ્યા અમે વાર હતી ચારના આવ્યા હતા ને ભાઈ અત્યારે 3 વાગ્યામાં થોડીક વાર છે તો હવે ઘરે આવી છે ભાઈ બહુ નાયા ભૂકા કાઢી નાખ્યા હવે નીકળવી ઘર બાજુ હવે જો ભાઈ આ રીતનું ભાઈ લોકર રૂમ છે એટલે તમે કાંઈક સામાન લાવતા હોય ને તો વાંધો નહીં આવે હવે અત્યારે ગરમ ભાઈ ગજબનું લાગે હા ભાઈ કેવું ગરમ લાગે છે ભાઈ બાકા શીખો ફૂલ બાકાજી ગી છે ભાઈ ફૂલ ગરમ લાગે છે એટલે હવે ભાગ્યું ખાયા ખા ને ભાઈ આ બાજુ છે નીકળવાનું પાછળથી મેં કેવું ગરમ લાગતું બહુ ગરમ જોવા આવો ગજબનું ગજબનું લો આવતી ભાઈ ગરમ અત્યારે પવન ભાઈ મસ્ત આવશે ઠંડો ઠંડો નાવા જાવ પાછું બહાર પાછું જવું છે ને પાછું નાવા જાવું છે થાકી જાય ના એને ભૂખે લાગી છે ને પાછળ છે રસ્તો એનો જો અહીંયા લખેલું છે બહાર તરફ ને ભાઈ હવા બહુ આવે છે આ તો આખો અલગ જ રસ્તો છે જોઈ લો દર્શન કરવા વાળી આ લાઈન અને સ્વિમિંગ પુલથી બહાર નીકળવા માટે આ રસ્તો ને આ ફોર વ્હીલનું પાર્કિંગ જો આપણે અલગ જ રસ્તો બનાવેલો છે એટલે કોઈ જાતની કાંઈ ઝંઝટ છે એટલું તમે પલ્લેલા હોય કપડાં બીજા ન લાવ્યા હોય તો કાંઈ ટેન્શન છે નહીં તો ને હવે વચ્ચે પીવાના પાણીની સુવિધા છે એ હું તમને બતાવી દઉં પહેલાં જો અહીંયા આ છે ભાઈ વિશાળ પાર્કિંગ છે અહીંયા જબરજસ્ત આ બધા ધુરંદર આપણે આવે છે જો ધીમે ધીમે હવે નીકળીએ તો જો ભાઈ અહીંયા બધી બેવાની સરસ મજાની સુવિધા અને ફોટા પાડવા માટે મસ્ત જગ્યા છે લોકેશન જો બધા મિત્રો ફોટા પાડે બધામાં બેસવાનું એવું ત્યાંનું વાતાવરણ જબરદસ્ત છે હાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ઘેરે ને ભાઈ ક્યારના આવી ગયા હતા તો પાછો બ્લોગ ચાલુ કર્યો છે આમાં આવી જા નવરા થઈ જાય હાથ પગ ધોઈને બસ પગભાઈ આવી જશે ગામડેથી જ્યાં આણંદ બધું કા ભાઈ હા ભાઈ ને તમે જાણતા જ હશો હા આપણા ગામના જ છે હા ભાઈ મેં નથી જાણતો એમને હા ભાઈ વાડીએ ઘરે કાંટો મારવા આવેલો પણ થાક લાગી તો અહીંયા બેસી ગયું કુદરત એવું છે ભાઈ બાકી આ ભાઈ ને અમારે કઈ લેના દેના છે જ નહીં આ તો ભાઈ પોરો ખાવા બેઠા ઘડી કામ હાલવા જતા તો આપણે એનું વ્લોગમાં લઈ લીધા એ ભાઈ કે મને કે શું કરો વ્લોગ બનાવું કહું હા તો કે મને વ્લોગમાં લઈ લીધા આપણે લઈ લીધા બરાબર વિડીયો બનાવ સારા બનાવ સપોર્ટ કરતા રહેજો અમને હા બીજું કાંઈ છે નહીં બાકી આ ભાઈ ને અમારે કઈ લેના દેના છે ઓળખતા એવું છે તમે આ ભાઈને ઓળખતા તમે કરી લે બાકી આપણે ન ઓળખતા સારો પોટ થઈ ગયો ને હાલો તો મિત્રો આપણે આવી ગયા ગામમાંથી ઘેરેને ભાઈ જમી કરીને નવરાઈ થઈ જશે ને ભાઈ આપણે 2-3 દિવસથી વ્લોગનો એન્ડ નથી કરતા તો આજે ફાઇનલી વ્લોગનો એન્ડ કરી નાખ્યો હાલો મિત્રો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા ને ભાઈ અવાજ છે ને બેસી જશે જરાક ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો બાય બાય